જય માતાજી દોસ્તો, હું તમારો મિત્ર સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં। આજે છે નાગપાંચમ, તો નાગપાંચમની આપ સૌ મિત્રોને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ। નાગપાંચમના દિવસે હું આવી ગયો છું શેભર ગોગા મહારાજના મંદિરે। અહીં ખૂબ જ મોટો મેળો ભરાનો છે। તો આ મેળો હું તમને બતાવીશ અને ગોગા મહારાજના દર્શન કરાવીશ અને આ મંદિર ક્યાં આવેલું છે તે જણાવીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। અહીં રમકડાની દુકાનો છે, તમે જોઈ શકશો, અને ઘર વપરાશની કોઈ વસ્તુ જોઈએ તો તમને મળી રહેશે લારીઓમાંથી। આજના દિવસે લોકોની ખૂબ જ મોટી માત્રામાં અહીં ભીડ જોવા મળશે તમને। એ કારણોસર ટ્રાફિક ના સર્જાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં પાર્કિંગની વ્યવસ્થા 2 કિલોમીટર દૂર ગૌશાળા આગળ કરેલી છે, જ્યાંથી આપણે ચાલીને આવવું પડશે મંદિરે દર્શન કરવા માટે। खोड़िया उतारता हશે हम खोड़िया रखी वाली ઉપર ડુંગર ઉપર ગોગા મહારાજની નાની એવી દેરી આવેલી છે, તમે જોઈ શકશો કે વસ્તી ઉપર ચડી રહી છે દર્શન કરવા માટે। મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હોવાના કારણે મેં વિડીયો બીજાના મોબાઈલમાંથી શૂટ કર્યો છે, એટલે રિઝલ્ટ ઝાંખું પડતું હશે થોડું, એટલે માફ કરજો। પણ હું તમને આ મંદિરમાં ગોગા મહારાજના દર્શન કરાવીશ અને મંદિરની અંદર શું શું આવેલું છે તે તમામ વસ્તુઓ બતાવીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જય ગોગા મહારાજ લખી દેજો। મંદિરની અંદર
ભક્તોને દર્શન કરવા મળી રહે તે કારણોસર મંદિરની અંદર વિડીયો શૂટિંગ કરવા દેતા નથી, તો માફ કરજો. હું બહારથી તમને ગોગા મહારાજનું આ મંદિર બતાવીશ. અહીં નાવા ધોવાની સગવડ છે. તે ઉપરાંત અહીં હાથ પગ ધોવાની વ્યવસ્થા કરેલી છે અને બાજુમાં પાણીની પરબ આવેલી છે પાણી પીવા માટે. યાત્રિકોને રહેવા માટે અહીં રૂમ બનાવેલા છે અને સામે છે ભોજનશાળા, જ્યાં વિના મૂલ્યે દર પાંચમના દિવસે ભોજન પ્રસાદ આપવામાં આવે છે ભક્તોને. અહીં નાગેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, તમે જોઈ શકશો. હું મંદિરની અંદર જઈને તમને મહાદેવજીના દર્શન કરાવું. આ છે ભગવાન ભોળાનાથનું મંદિર, જ્યાં શ્યાભર ખાતે આવેલું છે મંદિર ઉપર. અત્યારે હું ડુંગર ઉપર ચડીને તમને નીચેનો નજારો બતાવું છું અને ગોગા મહારાજનું મંદિર ડુંગર ઉપરથી નીચે કેવું દેખાય છે તે તમને બતાવીશ. શ્યાભર ગોગા મહારાજનું આ મંદિર એ ખેરાલુથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે ચાંસોલ ગામ નજીક આવેલું છે. ડુંગર ઉપરથી નીચે મંદિર કેવું દેખાય છે તમે જોઈ શકશો દોસ્તો. નજારો તમે નિહાળી શકશો. અહીં રહેવા જમવાની બધી જ સુવિધાઓ કરેલી છે મંદિર ટ્રસ્ટ દ્વારા. વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, આગળ શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.